ગાઈસ આ આમરસ પૂરીનું પ્લેટર જોવો તમે. હું કૈલાશ પર્વતમાં ઘણીવાર આવ્યો છું અને અહીંયાનું મારું મોસ્ટ ફેવરિટ છે ઘી રોસ્ટ પનીર અને મલાબાર પરાઠા, જે આની પહેલા મેં સ્ટોરીમાં મૂક્યું હતું અને મને ખબર પડી કે અહીંયા આમરસ પૂરી ચાલુ થયું છે, એટલે ખાસ આજે હું આના માટે આવ્યો છું. કૈલાશ પર્વત જે આવેલું છે કાલાવડ રોડ ઉપર ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સામે ધ એડેલ્ફીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર. કૈલાશ પર્વત એની ચાટ ને એ બધી વસ્તુ માટે તો ફેમસ છે જ. અત્યારે એ લોકોએ ખાસ મેંગો ફેસ્ટિવલ ચાલુ કર્યું છે, જેમાં આમપન્ના, ફ્રેશ મેંગો લસ્સી, ફ્રેશ મેંગો મિલ્કશેક, પછી આમરસ પૂરી છે, ફ્રેશ મેંગો કટ વિથ વેનીલા આઈસ્ક્રીમ, એવું બધું પણ મળે છે. મેંગો સન્ડે પણ છે. આમરસ ને પૂરીમાં મજા આવી ગઈ, એકદમ આપણે ફ્રેશ થઈ જાય એવો કેરીનો રસ છે અને સાથે ચટાકેદાર આલુની સબ્જી. અહીંયા આમપન્ના મેં ટ્રાય કર્યું, એ એકદમ રિફ્રેશિંગ છે. શેકમાં બે ઓપ્શન અવેલેબલ, વિથ આઈસ્ક્રીમ ને વિધાઉટ આઈસ્ક્રીમ, અને સુપર ટેસ્ટ છે. અને મને પર્સનલી સૌથી વધારે આ સન્ડે ભાવ્યું છે. એકદમ લોડેડ છે. પરસોત્તમ મહિનો છે એટલે ફરાળી મેનુ પણ અવેલેબલ છે. હવે મને બધું ટેસ્ટ કરવા મળી જાય ને એટલે મેં આ ફરાળી પ્લેટર મંગાવ્યું છે, જેમાં પૂરી આવે છે, સૂકી ભાજી આવે છે અને સાબુદાણા વડા આવી જાય છે, ફ્રેન્ચ ફ્રાઈઝ આવી જાય, ફરાળી ભેળ આવી જાય, સાથે મેંગો લસ્સી અને મલાઈ રબડી. પૂરી ને સૂકી ભાજી ટ્રાય કરીએ. એટલે ફરાળ પરસોત્તમ મહિનામાં રહેતા હોય એને તો ઠીક છે, આમથી ફરાળનું મન થાય ને તો આ બધું ખાવા આવી જવાય એવી વસ્તુ છે. અને આ મલાઈ રબડી છે, એકદમ થીક છે, ટુ ગુડ છે. અને મેંગો લસ્સી એકદમ થીક છે એટલે ચમચીથી જ લેવી પડશે. આ માઇન્ડ બ્લોઈંગ. આપણે ઘણી જગ્યાએ ફરાળીમાં રાજગરાની પૂરી ખાધી છે, પણ ક્યાંય આવી રીતે આખી ફૂલેલી નથી હોતી. મસ્ત પૂરી બનાવે છે. મને હમણાં જ એના શેફે કીધું આ લોકો આમરસમાં કે મેંગો શેકમાં ખાલી જે કેરીનો ટેસ્ટ હોય ને એ જ એ લોકો ઉપરથી શુગર એડ નથી કરતા. એટલે આ રીલ ફટાફટ શેર કરી દો મારી જેવા જે આમરસ ને પૂરીના શોખીન એની સાથે, અને આગળ પણ આ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.